શ્રીમદ્ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા સ્કંદનો સારાંશ. આ સ્કંદમાં મન્વંતરોની કથા આવે છે. રાજા પરીક્ષિત ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવા માટે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. શુકદેવજી કહે છે કે ક્ષીરસાગરથી વીંટળાયેલ ત્રિકુટાચલ પર્વત ઉપર એક બળવાન હાથી ગજેન્દ્ર પોતાના કુટુંબ સાથે રહેતો હતો. ઉનાળામાં ઉકળાટને લીધે તે હાથણીઓ અને બચ્ચાઓ સાથે સરોવર કાંઠે આવ્યો. તેઓ બધા જળક્રીડા કરવા લાગ્યા. એટલામાં સરોવરમાં મગરે હાથીનો પગ પકડ્યો. હાથીએ તેનો પગ છોડાવવા ઘણા પ્રયત્નો કર્યા, છતાં મગરની પકડમાંથી હાથી છૂટો ન થઈ શક્યો. છૂટવા માટેનો કોઈ આરો ન લાગતા પોતાને ઉગારવા તે દીન બની પરમાત્માને નમ્રતાભરી સ્તુતિ કરે છે. પરમાત્માએ તેની સહાય આવી સુદર્શન ચક્ર વડે મગરનો નાશ કર્યો, જેથી ગજેન્દ્ર છૂટો થયો. રાજા પરીક્ષિતે શુકદેવજીને સમુદ્ર મંથન, કચ્છપ રૂપ ધારણ કરી ભગવાને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ઊંચક્યો, દેવોને અમૃત પાયું વગેરેની કથા સંભળાવવા કહે છે. શુકદેવજી કહે છે કે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને પોતાની પુષ્પમાળા અર્પણ કરી. ઇન્દ્રએ તે માળાની કદર ન કરતાં ઋષિએ તેને શાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ. દૈત્યો અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થતાં ઇન્દ્ર હાર્યો અને સ્વર્ગનું રાજ્ય દૈત્યોના હાથમાં આવ્યું. દેવો દુઃખી થઈને ભગવાનને શરણે ગયા. ભગવાને તેમને સમુદ્ર મંથન કરવા જણાવ્યું. સાથે સાથે દૈત્યો સાથે મૈત્રી કરી લેવાનું સૂચન કર્યું. આ માટે સાપ અને ઉંદરનું દ્રષ્ટાંત આપ્યું છે. દૈત્યો અને દેવો સાથે મળી સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે મંદરાચલ પર્વત ડોલવા લાગતા કૂર્મનારાયણે તેને પોતાની પીઠ ઉપર રાખ્યો. સમુદ્ર મંથનમાંથી પ્રથમ ઝેર નીકળ્યું તે શિવે પીધું. કામધેનુ નીકળી તે બ્રાહ્મણને આપી. ઉચ્ચૈશ્રવા ઘોડો દૈત્યોને આપ્યો. ઐરાવત હાથી દેવોને આપ્યો. કૌસ્તુભ મણિ શ્રી હરિએ લીધો. પારિજાતક વૃક્ષ અને અપ્સરાઓ દેવોને આપ્યા. લક્ષ્મીજી નારાયણ ભગવાનને મળ્યા. લક્ષ્મી અંગે તુકારામનું દ્રષ્ટાંત છે. છેલ્લે ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને નીકળ્યા. તરત દૈત્યોએ એ કુંભ આંચકી લીધો. તે મેળવવા ભગવાને મોહિની નારાયણનું રૂપ લઈ દૈત્યોને મોહિત કરી બધું અમૃત ચાલાકીથી દેવોને પાઈ દીધું. આથી દૈત્યો ગુસ્સે થયા. દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું. તેમાં દેવોનો વિજય થયો. શિવજી અને પાર્વતીજી વૈકુંઠમાં ગયા. શિવજીએ ભગવાનને તેમનું મોહિની સ્વરૂપ બતાવવા કહ્યું. શિવજી મોહિનીના રૂપે અંજાઈ તેમને આલિંગન આપે છે. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થતાં અર્ધું શરીર નારાયણનું અને અર્ધું શરીર શિવજીનું થયું. આમ હરિ અને હરનું મિલન થયું. રાજા પરીક્ષિતે વામન ભગવાનની કથા સંભળાવવા શુકદેવજીને વિનંતી કરી. શુકદેવજી કહે છે કે દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધમાં દૈત્યોનો પરાજય થયો. તેઓ શુક્રાચાર્ય પાસે ગયા. શુક્રાચાર્યએ દૈત્યોના રાજા બલિ પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. અગ્નિકુંડમાંથી સોનાનો રથ કાઢી તેમાં બલિરાજાને બેસાડ્યા. શુક્રાચાર્યએ તેમને પોતાનું બ્રહ્મતેજ આપ્યું. પછીથી અશ્વમેધ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. કશ્યપ અને અદિતિને ત્યાં વામન ભગવાન જન્મ લે છે. અહીં રાજા જનક અને અષ્ટાવક્રના દ્રષ્ટાંત દ્વારા શરીરને નહીં પણ આત્માને જોવાનું સૂચન કર્યું છે. વામનજી પ્રગટ થયા ત્યારે તેમનું સ્વરૂપ 7 વર્ષનું હતું. બૃહસ્પતિ વામનજીને ઉપદેશ આપી બ્રહ્મચર્યના ધર્મો સમજાવે છે. અહીં લક્ષ્મણજીના દ્રષ્ટાંત દ્વારા બ્રહ્મચર્યનો આદર્શ બતાવ્યો છે. ભગવાન વ્યાસ અને જૈમિનીના દ્રષ્ટાંત દ્વારા કામ અંગે જરા પણ ગાફેલ ન રહેવા જણાવ્યું છે. વામનજી ભિક્ષા લાવીને ગુરુને આપે છે ત્યારે તે કહે છે, તું વધુ ભિક્ષા માટે બલિરાજા પાસે જા. વામનજી બલિરાજા પાસે જાય છે. તેમનું તેજસ્વી મુખારવિંદ જોઈ બધા તેમને માન આપે છે. બલિરાજા પોતાની નજદીક આસન ઉપર તેમને બેસાડે છે. પ્રાથમિક કાર્યવિધિ પછી બલિરાજા તેમને કંઈ માગવા માટે આગ્રહ કરે છે. ત્યારે વામનજી 3 પગલાં પૃથ્વીની માગણી મૂકે છે. બલિરાજા તે આપવા તૈયારી બતાવે છે ત્યારે શુક્રાચાર્ય તેમને ચેતવે છે, પણ બલિરાજા તે આપવાનો સંકલ્પ કરે છે. વામનજીએ 1 પગલામાં પૃથ્વી લીધી, બીજા પગલામાં બ્રહ્મલોક લીધું અને ત્રીજું પગલું બલિરાજાને માથે મૂકી તેને પાતાળ લોકમાં સ્થાન આપ્યું. બલિરાજાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમના દ્વારપાલ તરીકેની સેવા બજાવી. કૃષ્ણાર્પણ.